સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓને લઈને રાજ્ય ચૂંટણી પંચે શરૂ કરી છે તૈયારી। જિલ્લા અને તાલુકા પંચાયતોમાં બેઠકોના રોટેશન જાહેર કરવાનું શરૂ કરવામાં આવ્યું। જામનગર જિલ્લા પંચાયત અને 6 તાલુકા પંચાયતના રોટેશન જાહેર કરવામાં આવ્યા। ઓબીસી હેઠળની ગણતરી મુજબ કલેક્ટર કચેરી તરફથી રોટેશન જાહેર કરાયું। તબક્કાવાર જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતોના રોટેશન જાહેર થશે। આગામી ડિસેમ્બર કે જાન્યુઆરી મહિનામાં યોજાઈ શકે છે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ। 15 મહાનગરપાલિકા, 33 જિલ્લા પંચાયત અને 243 જેટલી તાલુકા પંચાયતની યોજાશે ચૂંટણી। સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓને લઈને રાજ્ય ચૂંટણી પંચે શરૂ કરી છે તૈયારી। જિલ્લા અને તાલુકા પંચાયતોમાં બેઠકોના રોટેશન જાહેર કરવાનું શરૂ કરવામાં આવ્યું। જામનગર જિલ્લા પંચાયત અને 6 તાલુકા પંચાયતના રોટેશન જાહેર કરવામાં આવ્યા। ઓબીસી હેઠળની ગણતરી મુજબ કલેક્ટર કચેરી તરફથી રોટેશન જાહેર કરાયું। તબક્કાવાર જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતોના રોટેશન જાહેર થશે। આગામી ડિસેમ્બર કે જાન્યુઆરી મહિનામાં યોજાઈ શકે છે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ। 15 મહાનગરપાલિકા, 33 જિલ્લા પંચાયત અને 243 જેટલી તાલુકા પંચાયતની યોજાશે ચૂંટણી।